મિત્રો, સમાજની અંદર લોકો બીમાર થયા પછી એની સારવાર માટે જે મહેનત કરે છે, ગવર્મેન્ટ જે ખર્ચો કરે છે, એના પ્રમાણની અંદર રોગને અટકાવવા માટે બહુ ઓછી મહેનત કરવામાં આવે છે. આ વિષયને આધારને રાખીને લગભગ મેં મોટાભાગના વિડીયો બનાવ્યા છે. ઘણા લોકોને થશે કે તમે એકની એક વાત કેમ વારંવાર કરો છો. હું એટલા માટે કરું છું કે હકીકતમાં આપણે ફોકસ બદલવાની જરૂર છે. અત્યારે દુનિયાની અંદર જે ગવર્મેન્ટ કે લોકો હેલ્થ પાછળ જે ખર્ચો કરે છે એમાંથી 97.5% જે એક્સપેન્સ ખર્ચો છે, 97% ખર્ચો લોકો બીમારીની સારવાર પાછળ કરે છે અને હાર્ડલી 2-2.5% જેટલો ખર્ચો રોગને અટકાવવામાં કરે છે. જો આપણે રોગને અટકાવવા માટે થોડી મહેનત કરશું ને તો ઘણા બધા રોગને થતાં અટકાવી શકશું અને રોગ થયા પછી પણ જો મહેનત કરશું તો એના કોમ્પ્લિકેશનને રોકી શકશું. આ મુદ્દાને ધ્યાનમાં લઈને મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને આપણે પણ સમાજમાં આ બાબતમાં જાગૃતિ ફેલાવીએ, આ બાબતમાં જાગૃત થઈએ. રોગને અટકાવવામાં બહુ ખર્ચા છે નહીં, થોડા જીવનશૈલીના ફેરફાર છે, થોડીક રોગ પ્રત્યેની સાવધાની છે. ખાલી આટલું કરવાથી દર વર્ષે કરોડોની સંખ્યામાં જિંદગી બચી શકે એમ છે, પરંતુ આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ. એટલે મારી કોઈ વાતમાં આ વસ્તુ વારંવાર આવે તો એ ફક્ત ને ફક્ત સમાજને જાગૃત કરવા માટે હોય છે.